નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચ.એન. પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ પાટણ. તો યુનિટ અને મેઝરમેન્ટ ચેપ્ટરમાં આપણે પરિમાણ અને પારિમાણિક સૂત્રોના 2 લેક્ચર જોયા છે. તો મિત્રો આગળ જતા એવા એક્ઝામ્પલ આવશે જેમાં આપણે 4 થી 5 પારિમાણિક સૂત્રો એક સાથે લખી યોગ્ય સાદુરૂપ આપી અને આન્સર મેળવવાના થશે. એવા નીટ અને જીમાં ખાસ પ્રશ્નો પૂછાય છે. સામાન્ય રીતે કોઈ પારિમાણિક સૂત્ર નીટમાં જીમાં પૂછાય પણ ઓછું, પણ મેઇન એનો એપ્લિકેશન મહત્વની છે. તો ખાસ ઝડપ માટે આપણને એ પારિમાણિક સૂત્રો યાદ હોવા કાં તો ઝડપથી બનાવતા આવડતા હોવા જોઈએ. તો આગળના 2 લેક્ચરનું થોડું રિપીટેશન છે. ચલો આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ એના આધારે સમય અને આવર્તકાળ પણ સમય છે માટે એનું પારિમાણિક સૂત્ર m0 l0 t1. આવૃત્તિ આવર્તકાળનો વ્યસ્ત છે, ફ્રીક્વન્સી સ્મોલ, તો m0 l0 t ની -1. લંબાઈ, અંતર, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, પથ લંબાઈ, સ્થાનાંતર, ત્રિજ્યા, વ્યાસ, ચક્રાવર્તન ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, તરંગ લંબાઈ, કંપ વિસ્તાર, આ બધાના એ મીટરમાં મપાય. તો m0 l1 t0. શું l1 ક્ષેત્રફળ, લંબાઈનો વર્ગ, l2 આવે, બાકીની 2 0, m0 l2 t0. દળ, માસ, દળનો એકમ કિલોગ્રામ, ગ્રામ, એમયુ. કોઈ વખત એકમ ઉપરથી પૂછે કે એમયુ નું પારિમાણિક સૂત્ર, તો એમયુ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો દળ, એનું લખવાનું. અહીંયા લંબાઈમાં પણ પ્રકાશ વર્ષ, એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક, ફર્મી, એંગસ્ટ્રોમ, નેનોમીટર એ બધા અંતરના એકમો છે માટે એનું પણ l1 થાય. કદ, ઘનફળ, વોલ્યુમ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, l ઘન કહેવાય, બાકીની 2 ઘાત 0. લંબાઈમાં દળનું પરિમાણ 0, સમયનું t નો ઘાતાંક પણ 0. ઝડપ, અંતર ભાગ્યા ઝડપ અથવા વેગ એટલે અંતર ભાગ્યા સમય, m0 l1 t-1. આ તો બનાવતા આવડી જાય. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. આ વેગનું તો છે, નીચે સમયનું, તો છેવટે m0 l1 t-2. પછી સ્મોલ g સંકેતમાં લખ્યું છે. સ્મોલ g મતલબ ગુરુત્વ પ્રવેગ. પછી અહીંયા વેગમાં પ્રકાશનો વેગ હોય, ક્રાંતિક વેગ હોય, નિષ્ક્રમણ વેગ હોય, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, તત્કાલીન વેગ, તાક્ષણિક વેગ. તો એ બધાનો પ્રવેગમાં સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વીય તીવ્રતા, આ બધાનું m0 l1 t-2. ચલો બળ, વજન, તણાવ બળ, t, ધક્કો, આ બધાનું. તો બળનું તો આમાં આપણે આંકડો યાદ રાખીશું 112, અથવા તો પ્રવેગ ગુણ્યા દળ. આ પ્રવેગ અને આ દળ, આ બે m1 l1 t-2. પણ કોઈ વખત આંકડો યાદ રાખવા તો 112 બગડો માઇનસ. બળ અથવા વજન, તણાવ બળ, કાર્ય, ઉર્જાઓ, ટોર્ક, કાર્ય, ઉર્જાઓ. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ તો છે અને સ્થાનાંતર મતલબ લંબાઈ, તો 2 ઘાત થશે. તો એનું પારિમાણિક સૂત્ર શું હોય?
m1 l2 t માઇનસ 2. 122 બગડો માઇનસ કાર્ય ઉર્જાઓ, ઉર્જામાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા બેનો સરવાળો, યાંત્રિક મિકેનિકલ એનર્જી, ઇન્ટરનલ એનર્જી, આંતરિક ઉર્જા, નિષ્ક્રમણ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, વિદ્યુત ઉર્જા, ઉષ્મા ઉર્જા, ઉષ્માનો જથ્થો, બધાનું m1 l2 t માઇનસ 2. પાવર કાર્ય ત્વરા, તો કાર્ય ભાગ્યા સમય, ચલો કાર્યનું તો છે અને નીચે સમયનું t1, તો m1 l2 t માઇનસ 2 upon t1, તો છેવટે m1 l2 t માઇનસ 3. દળ ઘનતા અથવા સિમ્પલ ઘનતા શબ્દ લખેલું હોય, ઘનત્વ આગળ દળ ઘનતા, તો દળ ભાગ્યા કદ, ઘનતા આવે એટલે નીચે કદ આવે, અહીં દળ ઘનતા દ્રવ્યમાન ઘનતા, તો દળ ભાગ્યા કદ, અને દળનું m1 છે અને કદનું l ઘન, છેવટે શું આવે m1 l માઇનસ 3 t0. 130 તગડો માઇનસ. દબાણ, પ્રતિબળ, ઉર્જા ઘનતા, સ્થિતિસ્થાપકતા અંક, યંગ મોડ્યુલસ, y એટલે શબ્દ લખી લેજો, યંગ મોડ્યુલસ, b બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી, અને આ દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળનું આપણે મેળવી ચૂક્યા છે m1 l1 t માઇનસ 2, નીચે ક્ષેત્રફળ l2 આવે અને l2 ઉપર જાય એટલે છેવટે m1 l માઇનસ 1 t માઇનસ 2. 112 પણ બે જગ્યાએ માઇનસ, છેલ્લા એકડો અને બગડો માઇનસ. ઘનકોણ, સમતલ કોણ, સમતલ કોણ મતલબ ખૂણો, કોણીય સ્થાનાંતર, ચાપ ભાગ્યા ત્રિજ્યા અથવા અહીંયા ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, અને એ પરિમાણ રહિત છે, એકમ રહિત નથી પણ પરિમાણ રહિત છે. 30 રેડિયન, આનો રેડિયન. વેગમાન, બળનો આઘાત, બળનો પ્રત્યાઘાત, વેગમાનનો ફેરફાર, અને વેગમાન એટલે વેગ દળ ગુણ્યા વેગ. દળનું m1, વેગનું આ છે, આ બેને ભેગું કરો તો છેવટે m1 l1 t માઇનસ 1, m1 l1 t માઇનસ. પૃષ્ઠાણ, બળ ભાગ્યા લંબાઈ t અથવા s. બળ અચળાંક એટલે પણ બળ ભાગ્યા સ્થાનાંતર અંતર. પૃષ્ઠ ઉર્જા, ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ, અને બળ ભાગ્યા લંબાઈ, બળ 112 બગડો માઇનસ, નીચે લંબાઈ l1, છેવટે m1 l0 t માઇનસ 2. મિત્રો આ પારિમાણિક સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. તાપમાનનું પૂછે તો K1, બાકીના બધા ઘાતાંક 0. જ્યોતિ તીવ્રતાનું પૂછે તો CD એની 1. મોલનું પૂછે દ્રવ્યનો જથ્થો તો MOL ની 1, બાકીની 0. વિદ્યુત પ્રવાહનું પૂછે તો A ની 1, બાકીની 0. ચલો આટલા તો આપણે આગળના લેક્ચરને આધારે રિપીટેશન કર્યું છે. હવે બીજા કેટલાક પારિમાણિક સૂત્રો મેળવીએ છીએ. ચલો, જડત્વની ચાક માત્રા I વડે દર્શાવાય. જડત્વની ચાક માત્રા એટલે mr² છે, દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ, દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ. ચલો મિત્રો, દળનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ, m ની 1 છે અને લંબ અંતરનો વર્ગ છે, અને કહેવું તો t ની 0. તો જડત્વની ચાક માત્રાનું ચાક ગતિનું જડત્વ છે તો m1 l2 t0.
એકમ લખવું હોય તો કિલોગ્રામ મીટર સ્ક્વેર, નાનો એકમ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર, નાનો ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર. ચલો વેગ પ્રચલન શબ્દ છે. વેગ પ્રચલન. તો મિત્રો વેગ પ્રચલન એટલે શું? તો વેગ પ્રચલન છે તો ઉપર વેગનો ફેરફાર, નીચે અંતરનો ફેરફાર, વેગનો ફેરફાર ભાગ્યા અંતરનો ફેરફાર. ચલો વેગનો ફેરફાર એટલે વેગનું આવે, અને વેગનું તો m0 l1 t -1, નીચે અંતર l1, છેવટે m0 l0 t -1. આવૃત્તિના જેવું. આવૃત્તિનું પારિમાણિક સૂત્ર વેગ પ્રચલન જેવું. ચલો દબાણ પ્રચલન છે. ચલો દબાણ પ્રચલન તો દબાણનો ફેરફાર છેદમાં હંમેશા અંતરનો ફેરફાર. જ્યારે જ્યારે પ્રચલન આવે એટલે અહીંયા વેગ પ્રચલન હતું તો ઉપર વેગનો ફેરફાર, નીચે તો અંતરનો ફેરફાર. હવે દબાણ પ્રચલન હશે તો ઉપર દબાણનો ફેરફાર, નીચે અંતરનો. ચલો દબાણનો ફેરફાર એટલે દબાણનું બળ ભાગ્યા ક્ષેત્રફળ 112 એકડો બગડો માઇનસ, અને નીચે L1 આવશે, છેવટે m1 l-2 t -2. ગોખવાનું નહીં, દબાણનું જાણીએ છીએ, અંતરનું જાણીએ છીએ. ટૂંકમાં દબાણ ભાગ્યા અંતર, તો m1 l-2 થશે, t -2. ચલો ઊર્જા પ્રચલન. તો ઊર્જા નો ફેરફાર ભાગ્યા અંતરનો ફેરફાર. ઊર્જા m1 l2 t -2, અને અંતર L1, છેવટે m1 l1 t -2. ઊર્જા પ્રચલન એટલે ઊર્જાનો ફેરફાર ભાગ્યા અંતરનો ફેરફાર. તો ઊર્જા એટલે 122 m1 l2 t -2, અને અંતર એટલે L1, m1 l1 t -2. કોના જેવું? આ તો પારિમાણિક સૂત્ર કોના જેવું છે? બળના જેવું. એ ગોખવાનું નહીં, એ તો તમે પારિમાણિક સૂત્રો જાણતા હોય એના આધારે તમને ખબર પડી જાય કે આ ઊર્જા પ્રચલનનું કોના જેવું છે, એનું બનાવીએ એટલે આપણને ખબર પડે. પણ આ બધા મહત્વના જાણીતા છે, ધ્યાન રાખો. ધારો કે તાપમાન પ્રચલન છે. તો ઉપર મિત્રો શું આવશે? તાપમાનનો ફેરફાર, મતલબ તાપમાનનું પારિમાણિક સૂત્ર K1, અને નીચે અંતરનો ફેરફાર L1, m0 l-1 t0 K1 આવે. તો આ બધા શબ્દો તમને ખબર હોય. ધારો કે અંતર પ્રચલન છે. તો અંતર પ્રચલન હોય તો શું આવે? અંતરનો ફેરફાર, નીચે તો અંતરનો જ ફેરફાર આવે, તો ઉપર L1 નીચે પણ L1, માટે m0 l0 t0 આવે. સ્થાનાંતર પ્રચલન તો સ્થાનાંતર ભાગ્યા અંતર, તો પણ L1 ભાગ્યા L1 એટલે m0 l0 t0. વેગમાન પ્રચલન તો ઉપર વેગમાન, નીચે અંતર. વેગમાનનું મૂકવાનું m1 l1 t -1 છેદમાં L1, m1 l0 t -1. તો કોઈ પણ શબ્દ પ્રચલન આવે તો આ વેગ પ્રચલન છે, તો ઉપર વેગનો ફેરફાર, નીચે અંતરનો ફેરફાર.
चलो આપણે દળ ઘનતા વિશે જાણીએ છીએ। દળ ઘનતા એટલે શું? દળ ભાગ્યા કદ। દળ ભાગ્યા કદ। ઘનતા આવે એટલે નીચે કદ આવે, ઉપર દળ ઘનતા। ટૂંકમાં આપણે એને ઘનતા કહીએ છીએ। ચલો મિત્રો, આપણે વજન ઘનતા શબ્દ છે, તો એનું શું થશે? વજન ઘનતા, વજન ભાગ્યા કદ। વજન એટલે એક જાતનું બળ છે, બળનું 122 બગડો માઇનસ કદનું L ઘન, તો m1 L -1 T -2। વજન ઘનતા, તો ઉપર વજન ભાગ્યા કદ। વજન એ બળ m1 L2 T -2, નીચે L ઘન, તો m1 L -1 T -2। चलो ऊर्जा घनता हो, तो ऊपर शू आवशे? ऊर्जा भाग्या कद। ऊर्जा एटले m1 L2 T -2, कद एटले छेवटे m1 L -1 T -2। ऊर्जा घनता मतलब ऊर्जा भाग्या कद। वजन घनता तो वजन भाग्या कद छे। धारो के संख्या घनता, ऊपर शू आवे? संख्या, नीचे कद। पण कोई पण गाणितिक संख्या होय तो एने परिमाण ना होय, मतलब 1 0 0 0 लखो लखी शकाय। कद छेवटे m0 L -3 T 0। तो संख्या घनतानुं पारिमाणिक सूत्र है। तो वजन घनता, ऊर्जा घनता, संख्या घनता, आ बधानुं ज्यारे ज्यारे वजन घनता हो तो वजन भाग्या कद, ऊर्जा घनता हो तो ऊर्जा। वजन घनता छे एमां m1 वजन एटले बळनुं मूकवुं पड़शे ने, m1 L1 અને નીચે કદ, તો અહીંયા -2 આવશે। તો વજન એટલે બળ છે, તો બળનું મૂકવાનું। બળનું શું છે? m1 L1 T -2 અને કદનું L ઘન m1 L -2 T -2। પણ ધ્યાન રાખજો, આ મિત્રો કાર્યનું નથી, કાર્યમાં તો m1 L2 T -2 આવે, આ કાર્યનું પારિમાણિક સૂત્ર નથી। चलो ऊर्जा घनता ने एवुं आवे। तो कोई पण प्रचलन विषे अने घनता विषे आटलुं ध्यान राखवानुं। तो चलो आ मित्रों पारिमाणिक सूत्रो तमे खास तैयार करशो। चलो कोई पण प्रचलन ने बधी वातो थई गई ने। चलो मित्रों आ बाजू કેટલીક એવી ભૌતિક રાશિઓ છે જે એકમ રહિત છે, માટે પરિમાણ રહિત તો હોય જ। परिमाण रहित होय तो एकम रहित न होय। समतल कोण घन कोण छे, पण एकम रहित होय तो परिमाण रहित। एक शब्द छे विकृति, अने एमां लंबाईनी विकृतिना संदर्भमां छे। तो शा माटे विकृति एटले अहींया लंबाईनी विकृति, तो लंबाईनो फेरफार भाग्या मूळ लंबाई। चलो लंबाईनो फेरफार एटले L1 आवे અને મૂળ લંબાઈ એટલે પણ લંબાઈ જ છે ને, તો છેવટે m0 L0 T0। તો વિકૃતિનું પારિમાણિક સૂત્ર m0 L0 T0। પછી કદની વિકૃતિ હોય, આકારની વિકૃતિ, દ્રઢતાની વિકૃતિ, એ બધાનું શું થાય? m0 L0 T0। વક્રી ભવનાંક n અથવા મ્યુ તમે જાણો છો 10મા ધોરણમાં, તો વક્રી ભવનાંક એટલે શું? शून्यावकाश में प्रकाश नो वेग छेद में माध्यम में प्रकाश नो वेग
એનો ગુણોત્તર એટલે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક. ચલો ઉપર વેગનું m0 l1 t-1, નીચે પણ છેવટે શું આવશે m0 l0 t0. તો ઉપરનું પારિમાણિક સૂત્ર છે એના જેવું જ આવે. ચલો સાપેક્ષ ઘનતા અથવા વિશિષ્ટ ઘનતા. તો ઉપર પદાર્થની ઘનતા આવે, નીચે પાણીની ઘનતા. સાપેક્ષ ઘનતા અથવા વિશિષ્ટ ઘનતા એટલે શું? પદાર્થની ઘનતા અને 4°C તાપમાન વાળા પાણીની ઘનતાનો ગુણોત્તર. અને આ ઘનતાનું પારિમાણિક સૂત્ર m1 l-3 t0, નીચે પણ ઘનતાનું. તો છેવટે શું આવશે m0 l0 t0. અહીંયા પણ મિત્રો l1 l1 છે તો m0 l0 t0. ચલો ઘર્ષણાંક મ્યુ. તો ઘર્ષણ બળ ભાગ્યા લંબ બળ. તો ઉપર ઘર્ષણ બળ પણ એક જાતનું બળ છે, લંબ બળ પણ બળ છે. તો ઉપર બળનું m1 l1 t-2 છેદમાં m1 l1 t-2. તો આનું પારિમાણિક સૂત્ર પણ m0 l0 t0. ત્રિકોણમિતીય વિધેયો sin થીટા, કાટકોણ ત્રિકોણ હોય તેમાં sin થીટા તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, tan થીટા સામેની ભાગ્યા પાસેની. બાજુનું માપ એટલે એક જાતની લંબાઈ છે માટે લંબાઈ ભાગ્યા લંબાઈ એટલે m0 l0 t0. તો ત્રિકોણમિતીય વિધેયો છે, કોઈ ગાણિતિક સંખ્યા છે, પાઈનું પારિમાણિક સૂત્ર 2π નું, 4π² નું, 2 હોય, 1/2 હોય, 25 હોય, 6π હોય. તો આવી ગાણિતિક સંખ્યા છે એનું પારિમાણિક સૂત્ર પરિમાણ 0 0 0. કોણીય વેગ છે, કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ. તો કોણીય વેગ ઓમેગા, કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ. તો ઉપર શું આવે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એટલે ખૂણો. કોણીય સ્થાનાંતર મતલબ ખૂણો. અને ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો એનું તો 0 0 0 હોય પણ નીચે સમય છે તો t1. છેવટે m0 l0 t-1, m0 l0 t-1. ટોર્ક બળની ચાક માત્રા, બળની ચાક માત્રા. તો ટોર્ક એટલે કાર્યનું ઉર્જાનું છે. એ જ રીતે ટોર્કનું એક બીજું નામ બળની ચાક માત્રા પણ કહે છે. એ આગળ સેમિસ્ટરમાં ભણીએ એટલે ખબર પડે કે બળની ચાક માત્રા કેમ કીધી છે, અથવા બળની ચાક માત્રા. અને ટોર્ક તો ખબર છે કાર્યના જેવું m1 l2 t-2. કોણીય પ્રવેગ. તો ઉપર જેમ રેખીય પ્રવેગ, પ્રવેગ એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમય ને, તો કોણીય પ્રવેગ હોય તો કોણીય વેગનો ફેરફાર ભાગ્યા સમય. ચલો કોણીય વેગનું પારિમાણિક સૂત્ર તમે મેળવી ચૂક્યા છો m0 l0 t-1. નીચે પાછું બીજું t1 આવશે તો m0 l0 t-2. પણ જ્યારે કોણીય વેગનો એકમ લખવું હોય તો કોણીય સ્થાનાંતર ખૂણાનું એકમ રેડિયન. તો આનું એકમ રેડિયન પ્રતિ સેકન્ડ લખવાનું. આનું શું લખવાનું? રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો કોણીય પ્રવેગનો એકમ લખવો છે તો કોણીય વેગનો શું છે? રેડિયન પ્રતિ સેકન્ડ. અને આ સેકન્ડ આવશે તો રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે. ચલો લેન્સનો પાવર 10મા ધોરણમાં શીખ્યા છો તો 1/, કેન્દ્ર લંબાઈ આવે તો લેન્સનો પાવર p એટલે 1/, કેન્દ્ર લંબાઈ. અને 1/, કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈનો એટલે એક જાતની લંબાઈ જ છે તો l1. છેવટે શું આવે
m0 l-1 t0। ચક્રાવર્તન ત્રિજ્યા એ ત્રિજ્યા જ છે, અંતર જ છે, તરંગ લંબાઈ અંતર છે, કંપ વિસ્તાર, પથ લંબાઈ, સ્થાનાંતર અંતર છે, માટે બધાનું પારિમાણિક સૂત્ર L1 આવે। તો મિત્રો આ રીતે બધા જ પારિમાણિક સૂત્રો તમારે ધ્યાનમાં રાખવાના છે। તો જડત્વની ચાકમાં એટલે દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ છે ને, તો ધ્યાનમાં રાખજો, સ્ક્રીનશોટ પાડી લેજો। મહત્વના વચ્ચેના પારિમાણિક સૂત્રો તમને સારી રીતે યાદ હોવા જોઈએ, જેથી કરીને તમે સરળતાથી કામ કરી શકો। અને આ બધા જ પારિમાણિક સૂત્રો જ્યારે જ્યારે પ્રચલન આવે એટલે ઉપર જે પ્રચલન હોય એનો ફેરફાર, નીચે અંતરનો ફેરફાર, અને જ્યારે જ્યારે ઘનતા આવે તો ઉપર જે તે શબ્દ હોય, વજન ઘનતા તો વજન ભાગ્યા કદ, ઉર્જા ઘનતા તો ઉર્જા ભાગ્યા કદ, સંખ્યા ઘનતા તો સંખ્યા ભાગ્યા કદ। આ એકમ રહિત અને પરિમાણ રહિત એવી રાશિઓની થોડી ધ્યાન રાખજો, ઘણી બધી છે પણ આપણે અત્યારે જરૂર હોય એટલી વાત કરીએ છીએ, ગભરાવાની જરૂર નથી। આવા તો ઘણા બધા પારિમાણિક સૂત્રો જુદા જુદા સેમિસ્ટર જુદા જુદા ચેપ્ટરમાં આવશે, પણ એ આવશે એટલે આપણે વચ્ચેના જાણતા હશું એટલે મોટા ભાગના આપણે બનાવી શકીશું। આ મહત્વના વચ્ચેના 16 છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરશો, આપોઆપ બીજા આવડી જશે।